હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આપણે બ્લોગની શરૂઆત આજે કરી છે 10:30 વાગ્યે અને આપણે કામવાળીમાંથી ઘરવાળી બની ગયા છે, મતલબ કે બધું કામ પૂરું થઈ ગયું છે. અને સવારમાં તો એવું હોય છે કે બધા આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે ઓળખી પણ ના શકે, એવું બધું કામ હોય એટલે કામ કરતા જ હોય. અને હવે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો આજે હું તમને બતાવવાની છું ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગ. તો ઓનલાઈનમાંથી મેં મીશોમાંથી મંગાવ્યું હતું બધું, ડ્રેસ ને એવું બધું. તો એ પણ તમને બતાવીશ અને પહેલી વખત મંગાવ્યું છે તો એ પણ તમને બતાવીશ કે મીશોના ડ્રેસ કેવા છે. અને હા, જો આ મોંઘવારીના ટાઈમમાં સસ્તું મળતું હોય તો મીશોમાંથી પણ લઈ લેવાય, કારણ કે બધા એવું કહેતા હોય છે કે મીશોમાં સારું નથી આવતું, આ તે પણ સારું આવે તો મીશોમાંથી પણ લઈ લેવાય, કારણ મોંઘવારી બહુ વધી ગઈ છે. તો આપણે બતાવીએ પહેલાં બહારનું વાતાવરણ અને પછી હું તમને મારી શોપિંગ બતાવીશ અને મારી સાથે એક આજે નવો અનુભવ થયો એ પણ કહીશ. તો ચલો બહારનું વાતાવરણ જોઈએ, પછી બતાવીએ શોપિંગ. આ છે બહારનું વાતાવરણ, બધી દુકાનો ખુલી ગઈ છે અને બધા પોતપોતાના કામે લાગી ગયા છે. અને વડપીપળા અને આંબાને પણ હવે પાનખર ઋતુ જતી રહી છે, તો મસ્ત મજાના પાન આવી ગયા છે અને બેસવાની પણ ત્યાં મજા આવે. આ મારી ફેવરેટ જગ્યા છે બેસવાની. તો તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. મારી સાથે એક નવો અનુભવ, જે હું સવારમાં ઉઠી તો દૂધ લેવા જતી હતી, તો એ નવો અનુભવ કહું કે દૂધ લેવા જતી હતી તો મારા હાથમાંથી 10 રૂપિયા પડી ગયા. અને પછી પવન હતો, થોડા ઉડી કે મને ખબર ના પડી કે 10 રૂપિયા પડ્યા છે. પછી થોડી વાર એને ખબર પડી, મેં પાછું વળીને જોયું તો એક નાના એવા મસ્ત મજાના ભાઈ બહેન આવતા હતા, તો એમને 10 રૂપિયા મળ્યા. 10 રૂપિયા મળ્યા પછી એ બંને ખુશ, એટલા બધા ખુશ થઈ ગયા કે તમે વિચારી પણ ના શકો. અને 10 રૂપિયાનું પ્લાનિંગ બનાવી દીધું કે આપણે બે આ 10 રૂપિયા મળ્યા છે તો પેલો નાનો ભાઈ એવું કે આપણે કંઈક ખાવાનું લઈશું, આ તે લઈશું એમ. એટલે પછી મેં 10 રૂપિયા ના લીધા. એમના ખુશી જોઈને જ મને એવું મન ના થયું કે 10 રૂપિયા હું એવું કહું કે મારા પડી ગયા છે. તો આવું બધું જોઈને આપણને કેવું થાય છે કે આપણા દિવસો યાદ આવી જાય ને. આપણે પણ નાના હતા ત્યાં આપણા દિવસોમાં કેવું કે 1-2 રૂપિયા મળે તો એ આપણે ખુશ થઈ જતા અને પછી એનું કંઈક ખરીદી લેતા. પણ એ દિવસો બહુ સારા હતા એમ. કે અત્યારે આપણી જોડે અત્યારની જનરેશનમાં બધું છે પણ આપણે એટલા બધા ખુશ નહીં રહી શકતા. જે બચપન હતું એ પાછું આપણે લાવી ના શકીએ. બીજું તો એ ટાઈમ હતો, એ ગોલ્ડન ટાઈમ હતો આપણે નાના હતા ત્યારે. અને દિવાળીનો ટાઈમ આવતો અને એક જ વાર કપડાં મળતા, દિવાળીએ જ કપડાં મળતા. મિડલ ક્લાસ ફેમિલીમાં કેવું હોય કે દિવાળીએ જ કપડાં મળતા, તો પણ આપણને એટલી ખુશી હોય કે એની ખુશી કંઈક અલગ જ હતી. અને હવે અત્યારના જનરેશન પ્રમાણે કેવું કે મહિને ને મહિને આપણે કપડાં લાવીએ પણ એટલી ખુશી થતી નહીં. એવું હોય છે. જો મારા જેવું કોઈને થતું હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને એ ટાઈમમાં આપણે વિચારતા હતા કે આપણે મોટા થઈશું, કમાઈશું, આપણું સાસરું સારું મળશે ને બધું એમ કે જલસા કરીશું. પણ હવે એવું થાય છે કે ના, એ ટાઈમ બહુ સરસ હતો, સારો હતો અને મજા આવતી જીવવાની એમ. તો હવે તો આવું બધું છે, ચાલ્યા કરે, જિંદગી ચાલે છે અને સારી જેવી ચાલે છે એવું નથી, પણ એ ટાઈમ બહુ સારો હતો એમ. તો ટાઈમ બગાડ્યા વગર આપણે બતાવીએ ઓનલાઈન ઓફલાઈન શોપિંગ મારી. અને પછી કેવા ડ્રેસ છે કે એ પણ તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને પ્લીઝ 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 લાઇક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી વિડીયો તો બનાવતા જ રહીશું. અને ચલો આપણે હવે બતાવીએ ઓનલાઈન શોપિંગ પહેલાં, પછી ઓફલાઈન બતાવીશું. તો અને પછી
બનાવવાનું છે જમવાનું. તો પહેલાં આપણે બતાવી દઈએ તમને ઓનલાઈન શોપિંગ. જોઈ લો, એક સાથે મેં 5 ડ્રેસ મંગાવ્યા હતા રેગ્યુલર પહેરવા માટે. તો આ છે પહેલો, આ બીજો, જો બીજો પણ સારો એવો છે. એટલે પ્યોર કોટનમાં નથી પણ પહેરવામાં સારા એમ, મિક્સ કોટન છે. અને આ છે ત્રીજો, આ છે ચોથો અને આ છે પાંચમો. આ 5 ડ્રેસ એક સાથે મંગાવ્યા હતા રેગ્યુલર પહેરવા માટે. તો કાપડ પણ એવું સારું એવું જ છે, એમ કે કાઢી નાખ્યા જેવું નહીં, સારું એવું છે. કલર પણ સારા એવા છે. હું તમને ખોલીને પણ બતાવું. રેગ્યુલર પહેરવા માટે સારા. પહેલાં તો આપણે નાના હતા તો આવું કંઈ હોતું જ નહોતું. તો અમુક તો મિડલ ક્લાસવાળા કેવું કે રવિવારે કે મંગળવારે ભરાય તો એમાંથી પણ લાવતા, એવાય પહેરેલા છે. એ પણ નવા જ હોય પણ એમ કે એવાય આપણે પહેરતા. હવે તો ઘરે બેઠે આવું બધું મળી જાય તો પહેરી લેવાય. અને આવું સારા એવા મળતા હોય તો મીશોમાંથી મંગાવી લેવાય, જે રેગ્યુલર પહેરતા હોય. તો આ છે પહેલો ડ્રેસ, આ છે બ્લેક કલરનો બીજો, જોઈ લો. આ છે બીજો, સરસ મજાનું એવું કાપડ છે, સારું છે. અને એમાં વ્હાઈટ લેગી હોય તો ચાલે, લેગીસ. આ છે ત્રીજો, આ તો સાદો જ છે, સાદો એવો ઉનાળામાં પહેરવા ચાલે, કાં તો ચોમાસામાં ચાલી જાય, કારણ કે ચોમાસામાં કપડાં સુકાય નહીં તો આવા ડ્રેસ ચાલે. આ છે ચોથો, 5 ડ્રેસ હતા, જોઈ લો. મેં એક વખત વોશ કરીને અને મૂક્યા હતા તો પણ સારા એવા રહ્યા છે. વોશિંગ કર્યું હતું તો પણ આવ્યું જ. તો આ છે, દેખી લો, આ છે ચોથો અને આ છે પાંચમો. આ છે પાંચમો. અને ગળું પણ એવું સારું એવું છે કે બહુ નીચું નહીં, સારું એવું છે. અને કાપડ પણ સારું છે. તો છે આ 5 ડ્રેસ મેં મીશોમાંથી મંગાવ્યા હતા. અને બીજો એક પણ મંગાવ્યો હતો, એ તમને બતાવું. આ પણ મેં મીશોમાંથી જ મંગાવેલો છે, જોઈ લો. એનું વર્ક કંઈક ગળામાં આવું છે અને બોયમાં પણ આવું સારું એવું વર્ક છે. તો મીશોમાં અમુક વસ્તુ સારી આવે છે. તો ઓફ વ્હાઈટ કલરનો છે, અત્યારે આ ટ્રેન્ડિંગમાં કલર છે, બધા આવા પહેરતા હોય તો મેં પણ મંગાવ્યો તો. સારો એવું છે, કાઢી નાખ્યા જેવું કાપડ છે નહીં. તો તમે પણ મંગાવી શકો, પહેરવામાં કમ્ફર્ટેબલ લાગે છે. ને કંઈ સરસ મજાનો આ ડ્રેસ છે. એમ કરીને આટલા મેં મંગાવ્યા હતા. હવે તમને બતાવું ઓફલાઈન મારી શોપિંગ. આ એક હંગાત કરી નથી, એ થોડી મેં લાવી હતી. તો ચલો હવે ઓફલાઈન તમને બતાવું. ઓફલાઈનમાં મેં આ ડ્રેસ લીધો છે, આ પણ વ્હાઈટ. અને જોઈ લો, આ ડ્રેસ લીધો છે, જોઈ લો. આ છે ઓફલાઈન મેં મંગાવ્યો તો, એનું કાપડ બહુ સરસ છે. અને આ 3 પીસમાં છે. અને અત્યારે આ બધા ટ્રેન્ડિંગમાં છે તો આપણે લાવ્યા હતા. તો આ ડ્રેસ કેવો લાગ્યો એ તમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને બીજી એક સાડી બાંધણી હતી, એ પણ મેં ઓફલાઈન શોપિંગ કરી છે. કારણ કે હવે આવે છે કડવા ચોથ, હવે આવશે વટ સાવિત્રી આવશે. તો હવે રેડ કલર પહેરવાના સારા એવા લાગે. તો ગોટાપટ્ટી વર્ક છે ને, સારું એવું બાંધણી છે. અને આપણા રાજપૂતમાં કેવું હોય કે આવા રેડ કલરને એવું વધારે પહેરતા હોય, લાલ લીલા પીળા. તો
એક આવી મેં બાંધણી લીધી હતી અને એનો બ્લાઉઝ છે લીલો. તો કેવું લાગી મારી શોપિંગ જરૂરથી કહેજો. આ હતી મારી ઓનલાઈન ઓફલાઈન શોપિંગ. તો કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં અને ત્યાં સુધી બાય બાય.